ફાઇનલી પિયાબેન નું રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટ પડ્યા બરોબર ઈવન તો ધંધો ફિક્સ થઈ ગયો છે. કારણ કે હવે જિંદગી ગાળો ને તારું હવે ઈવન એક જ ધંધો કરવાનો છે. હા પિયાબેન? કેમ્પિંગ નો. યસ ગાઈઝ. અને માર્કેટમાં હવે પિયાબેન અને અમારા ઠાકોર પરિવારની બૂમ અમે પડતી જ હતી ગાઈઝ. એવું કોઈ હે નહીં કે નથી પડતી, પણ પડશે એમાં વધારે. યસ. કેમ્પિંગ ની વાત આવે એટલે વાવ, ગુજરાતમાં એક જ નામ ચાલે, ઠાકોર પરિવાર નો. યસ ગાઈઝ. બળતા વાળા બરવા વાળા ને બળતા રહી જાય અને ઠાકોર પરિવાર વન વે ચાલવા લાગી. યસ ગાઈઝ. અને તમારો સપોર્ટ રહેશે ને હજી ચાલશે, બૂમ પડાવશે. સપોર્ટ હું નહીં રહું. હું કેવું પિયાબેન? ગાઈઝ પરિવાર આ મન સપોર્ટ ને કઈ કોણ કરશે? કરવું જ પડે સપોર્ટ. શકન જોય અને ઇન્સ્ટામાં તો બૂમ પડાઈ ગાઈસ, પછી યુટ્યુબ માં બૂમ પડાવવાની. યસ ગાઈસ, સપોર્ટ હોવો જોઈએ ગાઈસ. કારણ કે કેમ્પિંગ નો જેવો શબ્દ આવે ને એટલે એમ જ યાદ આવવું જો ઠાકોર પરિવાર. ઠાકોર પરિવાર.